મારું ચુવાડ હા. હારું કામમાં ને કામમાં 2:30 વાગી જાય. હવે આ રસોડું સાફ કરીને હવે પોતું કરવાનું પાછું. ટાઈમ ક્યાં જાય છે ખબર નહીં પડતી. સવાર ઉઠીએ ત્યારથી કામ કરીએ છીએ. સવાર વહેલી ઉઠું છું તોય આટલા વાગી જાય છે. ટાઈમ ક્યાં જાય છે ને એ જ ખબર નહીં પડતી. પાયલ બેટા, હા મમ્મી બોલો. લાય મને વાસણ ઉતારી દે, હું વાસણ લોહી નાખું. આખો દિવસ તું કેટલું કર કરીશ કામ બેટા, તો લાય હું વાસણ લોહી નાખું. એટલું તારે ઓછું ને બેટા કામ. હા મમ્મી તો મને ઉતારી દે તું નીચે, હું અહીં બેઠી બેઠી લૂસી નાખું બેટા. હા એટલું કર, મને નીચે ઉતારી દે. હું ઉચકી તો નહીં શકું, પણ અહીં નીચે બેસે બેઠે હું વાસણ લોહી નાખું બેટા. તો તારે એટલું ઓછું મારી છોડી કામ. મને ખબર આખો દિવસ તારે કામ પહોંચે બેટા. હે મમ્મી? હા બેટા. મારે લગ્ન કરીને આયા 8 વર્ષ થયા. હા બેટા. તમારે ને મારે કેવું બને છે? માં જેવો સંબંધ છે ને આપણે બે. હા બેટા. એવું તમારા અને તમારી સાસુ ને બેન આવી રીતે જ બનતું હતું. સારું બેટા, આ વાત ત્યાં ખોલી છે તો હું તને વાત કરું તો શાંતિથી નીચે બેસ, હું વાસણ લઉં અને તું મારી વાત સાંભળે કે મારા સાસુને કેવો રાગ હતો, મા દીકરી જેવો, એવું તને કહું. લાવ હું વાસણ લૂછું અને તમે મને તમારા ને બાને કેવું બનતું હતું ને એ કહો મને. અરે બેટા, અમારા સાસુ વહુની તો વાત જ ના થાય. બોલું છું, તું બેસ, મારી વાત સાંભળે કે મારા સાસુ કેવા હતા, મારી રીતે કે અમે સાસુ વહુ કેવા રહ્યા છીએ એ તું જાણ તો તને ખબર પડે બેટા. કે અમે સાસુ વહુ એટલે મા દીકરી જેવો અમાર બેન રાગ આવતો. બરાબર? સાસુ આમ ચાંદનો પોટલો લઈને આવે ને તો ધરતી ઘાસતી હતી આમ, એવા સાસુમાં આમ ચાલતા આવતા હોય. તો મારે શું કરવું પડે? રોટલા કરતી હોય તો તાવડી નીચે મૂકી દેવી પડે, તરત બા માટે ચા મૂકવી પડે બેટા. અને એ ચા પેલી બાને ચા પીવડાવવી પડે મારે, અને પછી મારે રાંધવાનું બેટા. બા આવે એવા તરત, બાનો સ્વભાવ એટલો સરસ હતો, પણ બા જેટલા સરસ હતા એટલા કડકે હતા. પણ બાકી મા દીકરી જેવો અમારે મેળવતો હતો. કોઈ દાડો અમે સાસુ બાજ્યા નહીં હોય બેટા. એટલે તમારે અને બાને બેને પ્રેમથી રહેતા હતા એટલે એ રીતે જ તમે મને રાખો છો. આ પેઢીના સંસ્કાર કહેવાય બેટા. કારણ કે આજે બાએ મને જેવું રાખ્યું એવું હું તને રાખું બેટા. મને બાએ ક્યારેય દુઃખ નથી પાડ્યું. તો એવી રીતે તમે મને ક્યારેય દુખી નહીં કરી, અને કોઈ દિવસ મને એમ શંકાથી વાત નહીં કરી, પ્રેમથી જ કે ના પાયલ આ કામ આ રીતે કરવાનું, આમ કરવાનું, એવી રીતે તમે મને પ્રેમથી માની જેમ જ સમજાવ્યું છે આજ સુધી. મને પણ બા એવી જ રાખતા એટલે મને હતા. વિચાર આવ્યો કે મમ્મીને મારે પૂછવું છે કે એને બા કેવી રીતે રહેતા હતા, એમ કે તમારા સાસુ ને તમારે કેવું ચાલતું અરે બેટા, આજકાલ કરતા 45 વર્ષ થયા, તને આ 8 વર્ષ થયા. 8 થી આ 9મું વર્ષ બેઠું હશે. બરાબર? તો હવે ત્યાં તો જોઈ લીધું ને કે આજે સાસુ વહુના કેવા પ્રેમ હોય, ક્યારે હોય. સાસુ છે ને કાયમ માટે માં બને ને, અને વહુ દીકરી બને તો જ પક્ષે આપણે સરખા હોઈએ તો જ મેળ આવે, બાકી મેળ આવે નહીં. સાસુ સાસુ પણ ભોગવવા જાય ને તો પેલી બહુ બને વગર લેવાની નહીં. હવે એ સમય જ નથી રહ્યો બેટા. અત્યારે માં દીકરી જેવું રહેવા જેવું છે બેટા. ઘણા ઘરોમાં આવું બધું આપણા ઘરમાં જે વર્તન છે ને એવું ક્યાંય હોતું જ નહીં મમ્મી. એનું કારણ બેટા આ સંસ્કાર બધા મારી સાસુના છે. મારી સાસુ ક્યારેય મને બેટા કહીને જ બોલાયેલી છે, અને દીકરી જેમ રાખી છે. એટલે મને અત્યારે તને હું જોઉં એટલે મને થાય મારી દીકરી છે. અત્યારે તો આપણે 5 થી 6 જણા રહીએ છીએ. બરાબર? અને પહેલા તો અમે કેટલા 5 ભાઈઓ, 5 બૈરા, 2 નણંદો, કઈડા સાસુ, સાસુના સાસુ, અમે આટલા જણ રહેતા હતા બેટા. 20 થી 25 માણસ થતું હતું બેટા. પણ તોય તમે જોયું તો કેવા રહેતા હતા, એક રસોડે બધા જમતા હતા બેટા. એટલા બધા ભેગા રહેતા હતા? હા, એટલા બધા અમે ભેગા રહેતા હતા, પણ કોઈ દાડો અમારે કકરાટ નહીં થયો હોય. કોઈને ના થાય? કોઈને ના, કોઈ દિવસ નહીં ને અમારે ક્યારે. એટલો બધો બધાનો મેળ હતો? હા. અને જો અત્યારે આટલા થોડા જણ છીએ તો કોઈને પોસાય છે? હા, તો તમારા કામમાં કેટલા વાગી જતા હશે? આપણે તો અત્યારે 2-2:30 તો થઈ જ જાય કામમાં. અમારે તો અમે પરોડીએ 4 વાગે ઉઠતા હતા. બબે ભેંસો ધોવાની હોય, ગાય ધોવાની હોય, પછી બેડા પાણી ભરવાના હોય, તલાઈ કુવે, બધું તલાઈ કુવે કામ કરવા જવાનું હતું. કપડા, વાસણ, આ બધું. તો અમે વહેલા ઉઠીએ તો જ અમારે પાર આવે ને. અમે એવી રીતે આ તમે ઉઠો છો એ રીતે અમારથી ના ઉઠાય. 10 વાગે તો અમારે જમવાનું થઈ જતું હતું. ઓહો, એટલું બધું વહેલું? અહીંયા તો 9-10 વાગે ચા પાણી જ પતતા હોય છે. આપણા અહીં 10 વાગે ચા પાણી, પણ અમારે તો 10 વાગે જમવાનું થઈ જાય. કારણ કે આપણા પપ્પાના દાદા હતા ને, એમને નોકરી હતી, અને તે 2-2.5 ગૌ આઘું ચાલીને જવાનું, ચાલતા જતા હતા. માસ્તરની નોકરી કરતા હતા દાદાને માસ્તરની. એટલે સવારે 10 વાગે તો જમવા બેસાડી દેવા પડે. 9:30 જમવાનું થઈ ગયું, પણ 10 વાગે લાવો જમવાની ઉતાવળ કરતા હોય.
10 વાગે તો જમવાનું કાયમ થઈ જાય. એટલે અત્યારે આપણે આટલા બધા તમે એમ કહો છો કે આટલા જણા છે 10 વાગે ચા પાણી કરી, 10 વાગે તો જમવાનું થઈ જતું. મમ્મી સારું કહેવાય 10 વાગે જમવાનું થઈ જાય. તમે આટલો મોટો પરિવાર હતો, 15-20 જણા તમે રહેતા હતા, તોય 10 વાગે તમારું જમવાનું તૈયાર થઈ જાય. સારું કહેવાય આટલું બધું. દાદા હતા ને એ માસ્તર હતા બેટા, એટલે એમના સંસ્કાર જ એ રીતના હતા કે ટાઈમ ટુ બધી વસ્તુ ટાઈમ ટુ જોઈએ. જો ટાઈમ જતો રહે તો એ પોસાતું નતું દાદાને. એટલે ટાઈમ ટુ આપણે રહેલા છીએ તે માટે વહેલા 4 વાગે ઉઠતા હતા અને તમામ કામ કરી નાખવાનું. અને 9 વાગે 9 થી 9:30 તો દાદાને જમવા બેસાડી દેવાના. હવે એ ટાઈમ હોય એટલે આપણે કેવા અમે રહેતા હોય એ રીતે. મારો એવો સ્વભાવ હતો કે નહીં, વહેલું ઉઠો, વહેલું કામ બધું પતાવો. એટલે મેં વહેલું જ કામ કરેલું છે. તો અમારે ઘણું સારું કહેવાય. અત્યારે અમે 7 વાગે ઉઠીએ ને 8 વાગે ઉઠીએ તોય તમે અમને કઈ કહેતા નહીં. અને એ વખતનું જીવન તો તમારે કાટું જ કહેવાય ને. 4 વાગે ઉઠવાનું, તલાઈ જવાનું, કુવે જવાનું, આ કામ કરવાનું. બેટા જબરું કાઠું હતું. હવે 4 વાગે ઉઠીએ ને તો સાંજે માથામાં તેલ નાખવાય નવરા નતા પડતા. તમે વિચાર કરો, આખો દિવસ કામ પકે તો એક મુખે બીજું કામ ચાલુ. હવે ભેંસો હોય અને તોય તમે સારા કહેવાય. તમે આટલું કઠિન જીવનમાં જીવેલા તોય તમે અમને અત્યારે કશું રોકટોક નહીં કરતા. હવે સમય બદલાઈ ગયો બેટા, એટલે અમે થોડા શાંત રહીએ છીએ કે સારું હવે જીવન જ આપણું એવું થઈ ગયું છે ને અમદાવાદનું. સારું છે તોય તમે અમને બોલતા નહીં કઈ. અરે બેટા એનો અર્થ એવો નહીં કે અમે તમને બોલ, તમારે જ વહેલું ઉઠી જવું જોઈએ બેટા. હવે 8 વાગે તમે ઉઠો એ તમને ખબર પડવી જોઈએ કે સારું અમે 8 વાગે ઉઠીએ છીએ. મોડું થઈ જાય એટલે ખબર પડે કે આપણે સવારથી મોડા ઉઠીએ એટલે મોડું થાય. ત્યારે ભૂલનો પસ્તાવો થાય છે, બાકી તો નહીં થતો. આખો દિવસ તમારે કામથી માં પહોંચે. જરૂર બેટા, કોઈ આવ્યું લાગે જાતો. 2 વાગ્યો બેટા. પપ્પા તમે? હા બેટા હું. ક્યાં તારી મમ્મી ક્યાં છે? અરે મમ્મી પપ્પા બોલાવા. હા આવું બેટા. એટલે આવી ગયા ઘેર તમે? હા, આજે મારું વહેલા કામ પૂરું થઈ ગયું એટલે વહેલો ઘરે આવી ગયો. તો એવું કહેતા હતા હું સાંજે મોડો આવીશ, તમે તો એવું કહેતા હતા. પણ મારું વહેલા કામ પૂરું થયું એટલે વહેલો આવી ગયો. એવું? હા. તો પાયલ તાર પપ્પા માટે પાણી લાવી બેટા. હા. અમાર થયું છે મમ્મી લાવ. લાઈન થોડું લાવી બેટા. શું કરતા તમે લોકો? એટલે અમે તો એવી જૂની જૂની વાતો કાઢીને બેઠેલા ને બાની હા દાદાની આપણી. બરાબર. એટલે અમે એવી વાતે ચડી ગયા. તાકડે 3 વાગ્યો એકદમ. તે મેં કીધું જાણ કોણ આવ્યું જોજો. બરાબર. તે માટે મેં એને ઊભી કરી. એટલે વાસણિયાને થોડી મદદ કરાવતી હતી. હા બરાબર, એ તો મદદ કરાવી જોઈએ. એના ઘરકામમાં તારે જેટલું તારાથી થાય એટલું કામ તારે એને કરાવવાનું. એ તો મેં તને પહેલા કહેલું જ છે. ના પણ હું કરાવું જ છું. અને જેટલું તમે કામકાજ કરશો એટલું તમારું શરીર પણ સારું રહેશે. ના પણ હું કરાવું જ છું. એને મારાથી થાય એટલી મદદ એને કરું છું. ના કરવાની જ. અને સાંભળ, એટલે તમે આપણા પહેલાની વાતો કરતા હા હતા. પહેલાની કે એ મમ્મી તમે કેટલા વાગે ઉઠતા હતા? પછી મેં કીધું મેં બેટા અમે તો 4 વાગે ઉઠતા હતા. મેં કીધું આવી રીતે 8 વાગે અમે નહીં પડ્યા રહ્યા. મેં કીધું કે બહારનો સ્વભાવ. પછી દાદાને એવું હતું કે દાદાને ટાઈમ ટુ જોતો હતો. દાદા માસ્તર હતા એટલે એમને શું ટાઈમ સાચવવા માટે 10 વાગે તો અમારે થાળી પીરસી દેવી પડે એમને. તે માટે અમે વહેલા ઉઠતા. 4 વાગે તો ઉઠીએ. તે પછી અમારું બહુ ખૂબ કામ હોય. એ બધી વાતો કરતા હતા અમે. પાયલ સાંભળી તે બધી વાતો? હા મેં કીધું મમ્મી મારે મમ્મીને જે બને છે એવું એમને નીરાબાન બનતું હતું એમની સાસુ જોડે. બેટા બેસ તું અહીંયા મારી પાસે. અને તે આજે જૂની વાતો જાણવાની તે જે કોશિશ કરી એ બદલ ખરેખર તને પણ ધન્યવાદ આપું છું. અને જે તારા મમ્મીએ કહ્યું એ પ્રમાણે બેટા જો તે એમને પૂછ્યું કે મમ્મી આપણે જેવું બને છે એવું તમારે, તો બેટા આ વારસાગત સંસ્કારો છે. અને વારસામાં જે સંસ્કારો મારા બાએ એના આપ્યા હોય એ સંસ્કારો એ તને આપી. અને તારે તારા આગામી ભવિષ્યમાં દીકરાની વહુને તારે આપવાના હોય. આ એક પેઢી છે અને પેઢીનું પુણ્ય છે ને બેટા એ ક્યારેય મરી પરવારતું નથી. અને એ બધું જ આપણા હાથની વાત હોય છે, સમજી તું? અને જેટલું તારા મમ્મી તને શીખવાડે એટલું તારે તારા દીકરાની વહુને આ બધું આપવાનું હોય. એટલે અને જો બેટા આમાં એવું છે ને કે પેઢી એ તો જે પુણ્યશાળી આત્મા હોય ને એ પેઢીના દર્શન કરતા હોય છે. એમ મારા બા છે ને, મારા બાએ આજે 4 પેઢીઓ જોઈ છે. શું વાત છે પપ્પા? બાએ 4 પેઢી જોઈ? બેટા બાએ 4 પેઢી જોઈ છે. પપ્પા બાએ 4 પેઢી જોઈ? કઈ 4 પેઢી જોઈ? બહુ જો પાયલ તારી જે જાણવાની જે જિજ્ઞાસા છે ને એ ખરેખર મને પણ આનંદ થાય છે કે તું આ બધું જાણવાની કોશિશ કરે છે અને જાણવું જોઈએ. જો બા મારા બાપાના બા
બરાબર. લક્ષ્મીબા. એમનું નામ લક્ષ્મીબા હતું. એટલે એક પેઢી એ કહેવાય. એ એમના સાસુ થાય. હા એમના બરાબર. સાસુ. એક પેઢી એ કહેવાય. પછી બીજી પેઢી હું, મારા બા હીરાબા, બરાબર. પછી તું મતલબ ચંદન, હા. ચંદનના મમ્મી આ તારા મમ્મી. હા. અને ચોથી પેઢીમાં તું, એટલે તારા કુખે કાવ્યા દીકરી જન્મી, એટલે આ 4 પેઢી અમારી થઈ કહેવાય, બરાબર. એટલે 4 પેઢી આપણા બાએ જોઈ. એટલે આ ખરેખર બહુ પ્રભાવના જે એના કોને કહેવાય ને, એના આવી પેઢીઓ જોવા મળે બેટા. પણ આ નથી મળતી, સાચી વાત છે. હા એના પપ્પા એક કામ કરો, બાને લઈ આવો જઈને અહીં. બરાબર. મેં કારણ કે હમણાંથી બા ઘણા ટાઈમથી આપણા ઘેર આવ્યા નથી, તો મને એમ થાય કે બા અહીં આવો તો સારું. કેટલા ટાઈમ થયો હમણાંથી આવ્યા નથી બા, બરાબર. તો તમે લઈ આવો જઈ. આમ તો જો તે મારા મનની વાત કરી, હા. અને ખરેખર બા અહીંયા આવે તો સોનામાં સૂરજ ઉગ્યો કહેવાય. સારું જ કહેવાય. બહુ સારી વાત છે. ઘણા ટાઈમથી બા આપણા ઘરે નથી નથી આવ્યા, આયા હમણાં ઘણા ટાઈમ. બરાબર. એટલે બા અત્યારે હમણાં એક કામ કરો, હમણાં ચંદન આવે ને હા હા. એટલે ચંદન ને હું બાને લેવા મોકલું, આ તો એવું. બરાબર. એટલે ભલે બા અઠવાડિયું 10 દાડા 15 દાડા જે એમને એમને જેટલું રહેવું રહેવું હોય હા. એટલું આપણા ઘરે. બાને ફાવો થોડા દિવસ એમને પાણી બદલું થાય અને આપણાને ફાવ, આપણાને મજા આવશે, આપણે બાની જોડે રહીશું ને. આ બોલો બાના જો બા અહીંયા આવે ને તો આપણે રાજી થઈ જઈએ. આપણે ઘણા ટાઈમથી બા નથી આયા બેટા. સાચી વાત છે. એક કામ કરો, હમણાં ચંદન આવે એટલે બાને આ તો લેવા ત્યાં મોકલું. સુધી હું મારું કામ પતાવી દઉં. આ તો એક કામ કર, તમારું કામ પતાવી દે બેટા. જો. અને તું પણ ચલો, તું તારું કામ કર, અને સારું, હમણાં ચંદન આવે એટલે બાને એને આ તો મોકલી એવું. દે. બરાબર. બરાબર. સારું. જાઉં તો. કોણ આવ્યું જોઉં છું. અરે ચંદન, હા આય 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 બેસ. ખરેખર અમે તારી જ વાતો કરતા હતા, બોલ. ચંદન મારી વાતો તને હા. સાંભળતા હતા ને તું આવી ગયો. શું મારી વાતો શું કરતા હતા? એટલે એમાં આ એવું હતું કે તારા પાયલ ના તારા મમ્મી જે આપણા મારા બાના હીરાબાને યાદ કરતા હતા. હા એટલે એ લોકો એમ કહે છે કે બાને લઈ આવીએ. તો મેં કીધું હા એક કામ કરો, હમણાં ચંદન આવે એટલે ચંદન લેવા બાને મોકલીએ. એટલે તારી જ વાત કરતા હા, હતા. હમણાં ઘણા ટાઈમ થી આયા નહીં તો કે ચંદન આવે એટલે જઈએ કે. આ તો વાંધો નહીં, હું લેવું પાછું. હા એટલે જો આમાં શું, પાયલ પણ ખુશ થાય, કાવ્યા પણ ખુશ થાય, અને ઘણા સમયથી બાયા નથી એટલે બા આપણા ઘરે એમને જેટલું યોગ લાગે એટલું રહેશે આપણા ઘરે. 100%. હા હા, એમને જ્યાં સુધી મન થાય એમને ત્યાં સુધી આપણે એમને અહીંયા રોકવાના. બરાબર, વાંધો નહીં, તારું લેતો આવું. અને ઘરડો માવતર આપણા ઘરે આવે એના મોટી વાત શું હોય? તો જો બેટા આમાં એવું હોય છે ને, અને હીરાબાની વાત થાય, હીરાબા તો પૂજનીય કહેવાય. હા, એમની વાત જ ના થાય હીરાબાની. હા. મારી વાત જ ના થાય. અને જો બેટા આમાં એવું હોય છે ને કે જ્યાં માવતર હોય ને એ ઘર મંદિર જેવું હોય. એટલે માવતર અને રૂડું માવતર કહેવાય. અને આપણા હીરાબા તો 98 વર્ષ થયા છે એમને. તો, હા હા, વાત સાચી. એટલે 98 વર્ષના વયોવૃદ્ધ બા જો આપણા ઘરે આવે અને એના અંતર્મનમાંથી એક આશીર્વાદ આપણા ઉપર જો વરસી જાય તો ચંદન આપણી કાયા, મારી તારી, આપણા બધા કાયાની કલ્યાણ થઈ જાય. અને એનો આશીર્વાદ એટલે બહુ ભગવાનના ઘરનો આશીર્વાદ કહેવાય તમને, બરાબર. એટલે તું એક કામ કર, તું હમણાં થોડો પરવાર. ના ના, પરવારવાની કોઈ જરૂર નહીં. હું અત્યારે જઉં અને 15-20 મિનિટમાં બાને લઈને આવતો હા તો સૌથી સારું. જો મને પણ બા યાદ આવ્યા છે, એટલે એક કામ કર, તું ગાડી લઈને જા અને બાને લઈ આય. અને બાને સાચવીને લાવજો. હા બેટા. એમને કમરમાં તકલીફ હોય તો થોડા ગાડીમાં સરખા બેસાડજો. અરે કોઈ ચિંતા ના કરો, બાને હું કમ્પ્લીટ રીતે તો એક કામ કર, તું એકલો ના જઈશ, સાથે પાયલ ને લઈ જા. તો પાયલ જોડે બા જોડે બેસે બેટા. હા જાઓ, સૌથી સારું. હાલ. બા ઘરે આપણા ઘરે આવે સૌથી મોટી ખુશીની વાત અરે, બીજી કઈ હોય આપણા અરે માટે? ઘણો આનંદ આવશે, બા આવશે એટલે મને તો. તો બહુ સારી વાત થઈ ને. સરસ ચંદન આવી સરસ. ગયું અને ને. ચંદન આવી ગયો એ સારું કર્યું. હા એટલે આ બધા સંજોગો હોય ને. સાચી વાત છે તમારી. ભલે ભલે, કઈ વાંધો નહીં. લે પાયલ, આપણો બાને લેતા આવીએ જલ્દી જ. હા, હે. હો મમ્મી પર અમે આવીએ હો બાને લઈને. હા તો જાઓ બેટા, લઈ આવજો. અમે બેટા બાને લેવા જઈએ છીએ. આ બા રે બેટા, આપણે પેલા હીરાબા છે ને, હીરાબા એમને લેવા જઈએ બેટા. હા તારે આવું છે? હા તો ચાલ ચાલ. હેલો કાવ્યા તો લઈ મમ્મી કાવ્યા પર કાવ્યા પર છોડે આ આવશું. કઈ વાંધો નહીં, જાઓ બેટા. અમે આવીએ હો હા બાને જાઓ, લઈને. હા જાઓ બેટા, જાઓ લઈ આવો, જાઓ. ચાલો બેટા. હા વાહ કીધું. બહુ સરસ. જો આનું નામ દીકરા કહેવાય. હા આપણે વાત કરી અને તરત જ
એને આપણી વાતના અમલમાં મૂકી અમલમાં મૂકી એટલે દીધું. ખરેખર આ સંસ્કારો કહેવાય. સંસ્કારો. તો હવે એક કામ કરું, હા, હા. જો બા ઘણા દિવસે આપણા ઘરે આવે છે બરાબર, હા. તો આપણે એમનું સ્વાગત કરીએ. એવું અને હા. એમનું સ્વાગત ફૂલ હાર ને એ બધું પહેરાઈ અને એમનું સ્વાગત કરીને આપણા ઘરમાં લાવીએ એટલે બાને આપણા ઉપર આમ હરખ આવે, આનંદ આવે આ એવું ઉંમરે. છે? હા, તો હું જઉં છું ફૂલ સારું. હાર નહીં લેવા અને તું તારી રીતે બધી આ તો એક કામ કરો. તૈયારી કર બરાબર. તમે લઈને આવો ફૂલહાર ને એવું એટલે આપણે એમની તૈયારી કરી રાખીએ એટલે બા આવે એટલે તરત જ આપણે એમને વધાવીએ હા હા અને વધાઈને બરાબર બાને લઈએ આપણે. બરાબર બરાબર બરાબર. સારું તો બરાબર, તમે હું જાઓ, જાઉં છું. તમે લઈ આવો બજારમાં જઈને. ભલે. થેલી લેતા જાઓ ને ના એ તો આપશે ને, પેકેટ આપશે. એમ ને સારું સારું હેડો બાપા હમણાં બા આવશે. બાને તો જેવું તેવું ગમતું નથી. બાને તો એકદમ ચોખ્ખું જોઈએ ઘર તો જ બાને ગમે છે એટલે બા આવે તો સુધી મસ્ત ઘર કરી નાખું. સારું. આઈ ગયા તમે? હા આઈ ગયો. મળ્યા ને? હા મળે જ ને એમાં કે. સારું સારું લાવો હનુમાન જોડ લાવો. હું આટલો થોડો કચરો છે એટલો પાર પાડી દઉં અને પછી આપણે હાલની તૈયારી કરીએ ત્યાં સુધી બા આવી જાય. બરાબર. પછી બા આયા નથી ને ત્યાં સુધી પહેલા કમ્પ્લીટ હા જો બાને આમ જેવું તેવું નહીં ગમે, એમને હા. બધું ગમશે. મને ખબર છે. બાને તો પહેલેથી જ ઘર એવું ચોખ્ખું જોઈએ ને, એકદમ ચોખ્ખું ચડાક ઘર ગમે બાને. બાને જેવું તેવું તો ગમતું નથી. જો કે આપણે અમે જેવું તેવું રાખતા નથી છતાં એમ થયું કે ના ના લાય ફરીથી કચરો પણ વારી દેવા દે. અરે ચંદન આવી ગયો લાગે છે. એવું? વાહ વાહ. હા જો. હા તો જો ખોલો. હા, હા. અરે વાહ 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 વાહ. અરે જો સોનલ, હા અહીંયા ચંદન આવી ગયો બાને લઈ. તો ઉભા રહો હું હાર લેતી આવું. હા હા ભલે ભલે. હાર લઈને આવું આવો, આવો. એટલે જ ઉભા રાખો. હાલો આવી હો, હાલ જ આવી. ઉભા રાખો બાને એટલે. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. વાહ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. વાહ વાહ ભાઈ, આજ તો આપણા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો. હા એમ આપણા કૈડું માવતર અને એમાંય મોખેરું માવતર આજે આપણા ઘરે આવ્યું. એમના હાથેરીમાં એક ચાંદડો કરો. આમ હાથેરી આમ રખાય. હા હાથેરી આમ કરો બાંધી. હા આમ કરો આમ. વાહ. જય માં. જય માં. એ વાત છે, આ તો આપણું મોગેનું માવતર કહેવાય હો. જય હો માં, જય હો માં. જય હો મારી મારી. જય માં. મારું મોખેરું માવતર, પધારો તમે અમારા ઘરે. પધારો પધારો બા, પધારો મારા ઘેર. આવો બા, આવો બા, આવો. પધારો પધારો પધારો. આજે પ્રેમ રે ધરીને મારા માવતર પધાર્યા. હવે ટીપે હે છોડી ઢોલ આમ. રે નગારા હે તે, હે વગડાઓ આંગળીએ મારા માવતર પધાર્યા. હા. વાહ વાહ ભાઈ વાહ વાહ. લ્યો, લ્યો બા. બે. બેહો, અહીંયા બેહો. એ નહીં નહીં. બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. બા કેટલા ખુશ થઈ ગયા. લે બા પાણી પીવો. સરસ. હા. બા તમે કોના ઘરે આયા? જો આપણા ઘરે બા આયા, કેટલા આશીર્વાદ આલ્યા હે બાપા આપણને. પપ્પા હા બજો ભાઈ. વાહ વાહ વાહ. ખરેખર આપણું ઘર પાવન થઈ ગયું. પાવન થઈ ગયું. મારે પગે લાગો માલિકા. હા. હા બાર જો પગ- કાવી આઈ. હા. માતાજી મારી પયાજી મારી બને હા પયાજી બેટા હો. જો બાના આશીર્વાદ એટલે મોટામાં મોટા આશીર્વાદ કહેવાય. અને અત્યારના દીકરાઓ જે પોતાના માવતરને નહીં રાખતા, અને આપણા જો 98 વર્ષીય આપણા બા. અરે બેટા એ જ સાચું પૂન છે. ખરેખર હા, એ સાચું આ પૂન સાચું છે. પૂન છે. એ જ ઘરડા સાચું પૂન માવતરને છે. તમે રાખો તમારા ઘરે પ્રેમથી, હા ખરેખર એનાય મોટું પૂન કોઈ નહીં. કોઈ નથી.
તમે દુનિયામાં ગમે ત્યાં તીરથ કરવા જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમે તમારા ઘરના માવતરને ના હાચવો તો તમારા બધા તીરથ અફળ. એ તીરથ બધા ખોટા, અને બધું સાચા આ જ તીરથ. છે, જે છે આ જ સાચું. બા, આપણા ઘરે આયા, હવે જો પ્રેમથી એમને જેટલા દાડા રહેવું હોય જ્યાં સુધી એ ના કે ત્યાં સુધી એમને પ્રેમથી રાખો, મસ્ત અહીંયા ખાઓ પીવો ને મજા કરો અને શાંતિથી બા આરામ કરો. જો બેટા હે, વિચાર કરો બાની છે આમ જે તમે વાતો કરતા હતા, અમે તો જોયા નતા એ વખત. પેઢીઓ આપણા લક્ષ્મીબા હા, આ બા તમે તમારી ખરું ચોથી ભેટી થઈ, ચોથી. અને તમને ઘણું કર્યું આ લેવા માટે, તો તમે બહુ બાધા રાખી હતી મારા ચંદન માટે. હાલશે, હાલશે. બાપુ, હા, બા. બાપુ, હાલશે. હાલશે હાલશે આ માં. તમારી ચોથી ભેટી થઈ, ચોથી. 4 પેઢી જોઈ તમે. હશે, હશે. અને જો બેટા ખરેખર. આ કૈડું માવતર હોય ને, આ જીવતું જાગતું માવતર આપણું. અને જ્યાં માવતર હોય ને એ જ ભગવાન હોય, અને જ્યાં માવતર હોય એ જ મંદિર હોય. જે છે એ આ જ છે. બરાબર. ભગવાન અત્યારના હા. જમાના જે છે ને આ જ ભગવાન છે. ખોટા તીરથ કરવા કે જાત્રા કરવાની જરૂર નહીં. આ જીવતું જાગતું માવતર આપણા ઘરમાં બેટા. માને કશું નહીં. કોઈ દાડો શું કશું કે? નહીં આ. ના. હા. આ કે તો બીજું કશું કાંઈ તમને નહીં બા. માનું રૂપમાં બીજું કઈ નખમાં આમ દખ નહીં. નથી કોઈ દાડ તાવ ના આવે, માથું નહીં ચડ્યું કે નહીં પગ દુખતા બાનો. એ બેટા આ બધા પૂરો હા સાચી વાત છે. ખરેખર મારી તો વાત ના થાય. હે, આનું, હે. મારી તો વાત જ હવે ના બા. થાય બાપા. ઓય રો, ખાઓ પીઓ અને મજા કરો. હવા બા આપણા ઘરે આવી ગયા અત્યારે, બરાબર. એટલે મસ્ત વાતાવરણ આપણા ઘરનું છે. પાયલ અહીંયા તું મસ્ત ઘરમાં હાલે દાળ ભાત શાક અને લાપસી બનાવો ફર્સ્ટ ક્લાસ, અને બાને જમાડો પ્રેમથી, બરાબર. અને બાને પ્રેમથી અહીંયા માએ લાપસી ખાધી તેમ માનવાનો કે આપણી ચામુંડે લાપસી. આપણે એવું હા માનીએ. જો બેટા માવતર હોય ને, માવતર હોય એ ઘર સ્વર્ગ બને. હા. અને મા બાપના આશીર્વાદ સિવાય જગતનો કોઈ આશીર્વાદ મોટો નથી. નહીં, અને ખરું. મોખું સોનું નહીં, પણ મોખા અને મોખેરા તો આપણા માવતર માવતર છે. કહેવાય. આપણા પાયલ તું પણ સાથે આવી જા, આપણે એક બાના સાથે આપણે એક ફોટો લઈ લઈએ. ચલો. હા કાવ્યા તું પણ આવી જા અહીંયા. એટલે બા સાથે આપણી એક જીવંત તસવીર કાયમ માટે આપણી યાદગીરી રહે. હાલો દર્શક મિત્રો, નમસ્કાર. આજનો અમારો જે એપિસોડ છે એનું શીર્ષક છે મોઘેરું માવતર. તો આજના એપિસોડમાં અમારા 98 વર્ષીય હીરાબા આજે અમારા ઘરે એમનું આગમન થયું. અને જ્યાં માવતર હોય ત્યાં ખરેખર એ ઘર મંદિર હોય. અને મંદિર પણ કેવું સ્વર્ગ સમાન મંદિર છે. તો દર્શક મિત્રો, તીર્થયાત્રા કે પ્રવાસ જવાની ક્યાંય જરૂર નથી. સાચો ભગવાન, સાચું માવતર આપણા ઘરમાં હોય એ ઘર જ આપણું સ્વર્ગ છે. અને જગતનો મોટામાં મોટો આશીર્વાદ હું માનું છું ત્યાં સુધી મા બાપના આશીર્વાદનો છે. મા બાપના આશીર્વાદ તમારા ઉપર હોય એટલે એનાથી મોટું કોઈ સુખ કે કોઈ મોટો આશીર્વાદ નથી. તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી કે તમારા ઘરમાં આવું ઘરનું માવતર હોય તો એની સેવા કરી લેજો, એની ચાકરી કરી લેજો, એની સાથે 2-5 મિનિટ બેસી અને કેમ છો બા એવો મીઠો ટવકાર કરી દેજો. તો જ તમારું અને આપણું જીવન સાર્થક થશે. માટે જ કવિએ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો, મીઠા મથુને મીઠા ને હુલારેલો, એથી મીઠી છે મોરી મોત રે જનનીની, અરે રે જનનીની જોડ સખી નહીં મળે રેલો. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? ચંદન લીંબચિયા કાવ્યના કમ્પ્લેટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, વધુ ના જણાવતા, જેમ કે મારા પપ્પાએ જે વાત કરી એ સનાતન સત્ય વાત છે. એટલે બસ પરિવારની સાથે રહો. આવું ઘરડું માવતર હોય તો એમની સેવા કરો, મા બાપની સેવા કરો. હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.